મિત્રો દૂરથી જોતા નળાબેટનો સીન કંઈક દરિયા કિનારાનો સીન લાગી રહ્યો છે, કેમ કે ત્યાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ આવી ગઈ છે ને ત્યાં ભારે વરસાદ થયો છે। ત્યાં બધી જે જગ્યાએ પાણી દેખાઈ રહ્યું છે ને તે રણ નથી પણ તે અત્યારે દરિયા કિનારાનો સીન લાગી રહ્યો છે। ત્યાં એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે હવે લાગી રહ્યું છે કે આ તો કોઈ દરિયા કિનારો થઈ ગયો છે। તે ભારત અને પાકિસ્તાનની સીમા એટલે કે નળાબેટનો આ સીન છે અને તે સરહદની આસપાસ વસતા બધા જે ગામડાઓની અંદર પાણી ભરાઈ ગયા છે ને લોકોના ઘરોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે। ત્યાં લોકોને રહેવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે। તેમનો માલ સામાન બધું જ આ પાણીની અંદર તણાઈ પણ રહ્યું છે અને લોકો પણ તણાઈ રહ્યા છે, પણ લોકો કંઈ જ કરી શકતા નથી, કેમ કે તે મજબૂત છે। શું કરી શકે આટલા પાણીની અંદર કોઈ પણ માણસ શું કરી શકે? તેમને મદદ કરવા માટે ઘણા બધા લોકો આવે છે અને તેમની મદદ પણ કરે છે અને તેના કંઈક મોટા આગેવાનો પણ આવે છે, જેવા કે ધારાસભ્ય હોય, કોઈ એમએલએ, સીએમ, એ બધા જે આવે છે અને ત્યાં તેમનું પ્રવચન આપીને જતા રહે છે, પણ ત્યાં કોઈ જ કશું કરતા પણ નથી અને શું પણ કરી શકે? આવી જ પરિસ્થિતિ થઈ રહી। જો કદાચ તે પાણી ઓછું થાય તો ત્યાં કંઈક થઈ શકે છે, પણ અત્યારે એવો માહોલ થઈ ગયો છે કે ત્યાં મતલબ દરિયા કિનારાનો સીન થઈ ગયો છે, એવો સીન થઈ ગયો છે ને ત્યાં કોઈ પણ કશું કરી પણ શકતું નથી, કેમ કે આટલા પાણીની અંદર કોઈ પણ માણસ શું કરી શકે? હવે કદાચ ત્યાં પાણી ઓછું થાય અને ત્યાંથી બીજું કોઈ કેનાલ બીજી નીકળે તો પછી ત્યાંથી પાણીની જવા આવવા માટે રસ્તો થઈ શકે છે। એની પહેલા તો કંઈ જ થઈ શકે એમ નથી, કેમ કે આટલી સ્પીડથી કેનાલ પણ કઈ રીતે બની શકે? ત્યારે વાવ, ભાભર અને સુઈગામ એ બાજુના બધા જ ગામડાઓની એટલી બધી હાલત થઈ ગઈ છે કે તમે અત્યારે વિચારી પણ ન શકો। જેવી જે પંજાબની અંદર હાલત થઈ ગઈ છે એવી જ હાલત આ વાવ, થરાદ અને તેમના આડોશી પાડોશી ગામડાઓની અંદર બધી જ હાલત એવી થઈ ગઈ છે। પંજાબની અંદર ઘણા માણસો મદદ કરવા માટે જાય છે, તેવી જ રીતે અહીંયા પણ ઘણા બધા માણસો મદદ કરવા માટે આવી રહ્યા છે।